રાજસ્થાનના સુલતાનપુરમાં બે બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા। પૂરપાટ આવી રહેલ બાઇક અન્ય બાઇક સાથે ટકરાઈ। આ તસવીરો જુઓ। ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઇક સવારો દૂર સુધી ફંગોળાઈ ગયા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ફૂટેજમાં જોઈ શકાય છે કે એક મોટરસાઇકલ ખૂબ જ સ્પીડમાં આવી રહી છે અને સામેથી આવી રહેલી બીજી મોટરસાઇકલ સાથે તેની જોરદાર અથડામણ થાય છે। આ અથડામણ એટલી ભયાનક હતી કે બંને વાહન ચાલકો ઘણા મીટર દૂર સુધી રોડ પર ફંગોળાઈ જાય છે। બનાસકાંઠાના અમીરગઢના ખેમરાજીયા ગામે દીપડાનો હુમલો। દીપડાએ 3 લોકોને ગંભીર ઈજા પહોંચાડતા દોડધામ મચી ગઈ। એક મહિલા સહિત 2 પુરુષોને દીપડાએ ઈજા પહોંચાડી। દીપડાના આતંકથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ 3 લોકોને સારવાર માટે પાલનપુર સિવિલમાં ખસેડાયા છે। દાંતા પંથકમાં રીંછ તો અમીરગઢ વિસ્તારમાં દીપડાના હુમલાથી લોકોમાં ફફડાટ છે। ખેમરાજીયામાં ભીખીબેન ડુગાઈસા, રમેશભાઈ ડુગાઈસા અને વાલાભાઈ ડામોરને દીપડાએ ઈજા પહોંચાડી। તો અમીરગઢના ખેમરાજીયા ગામે દીપડાએ હુમલો કર્યો, જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે। એક મહિલા અને 2 પુરુષ પર હુમલો કર્યો હતો। અમીરગઢમાં હવે દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ દાંતા વિસ્તારમાં રીંછનો આતંક પણ સામે આવ્યો હતો અને હવે અમીરગઢમાં દીપડાનો આતંક સામે આવ્યો છે। તો ઘાયલોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તેમની હાલત અત્યારે જે છે એ સ્થિર બતાવાઈ રહી છે। અમીરગઢના ખેમરાજીયા ગામનો આ બનાવ છે અને ગામ લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે। 3 જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે। વધુ માહિતી મેળવીએ। બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, આ જે દીપડાનો હુમલો અને તેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે, કેવી હાલત છે ઈજાગ્રસ્તોની અને આ પહેલો બનાવ છે અમીરગઢમાં? ચોક્કસથી અમીરગઢ વિસ્તાર એવો છે કે ત્યાં અનેક દીપડાઓ આવતા હોય છે અને લોકો પર હુમલા કરીને જે પહાડી વિસ્તાર છે તે વિસ્તારમાં ચાલ્યા જતા હોય છે। આજે વહેલી સવારે પણ અમીરગઢના ખેમરાજીયા ગામે દીપડાએ હુમલો કર્યો હતો। આ હુમલાની અંદર 3 લોકોને ગંભીર ઈજાઓ થતા તેમને તાત્કાલિક પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ખેમરાજીયાના ભીખીબેન ડુંગાસિયા અને રમેશભાઈ તેમજ વાલજીભાઈને આ દીપડા હુમલો કરતા તેઓ અત્યારે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે। એક તરફ અમીરગઢ વિસ્તારમાં દીપડાએ હુમલો કર્યો છે તો બીજી તરફ પંકજ, દાંતા પંથકમાં રીંછે પણ હુમલો કરીને એક વ્યક્તિને ઘાયલ કર્યા છે। પંકજ। જી કિશોર, આભાર માહિતી આપવા માટે। અંબાજીના દાંતાના ગાજીપુર ગામે રીંછે હુમલો કર્યો। ગાજીપુરમાં ખેતરમાં કામ કરતા ખેડૂત પર રીંછે હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થયો। રીંછના હુમલામાં માથા સહિત શરીરના અનેક ભાગે ઈજા પહોંચી છે। ખેડૂતે બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા અને રીંછ જંગલમાં પલાયન થઈ ગયું હતું। ઈજાગ્રસ્તને દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો, પરંતુ ઈજા વધુ હોવાના કારણે તેને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયો। રીંછના હુમલાની ઘટનાને લઈ રાત્રિ દરમિયાન ખેતરોમાં કામ કરતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપ્યો છે। રીંછ આદમખોર બને તે પહેલા રેસ્ક્યુ કરવાની માંગ। તો બનાસકાંઠામાં દાંતા અને અમીરગઢ આ 2 સ્થળો પર હાલ તો હુમલાની ઘટના બની છે, જેમાં